એનએમએમએસ ગુજરાત ચેનલ પ્રસ્તુત કરે છે એનએમએમએસ વિભાગ 2 સેટ શાળાકીય યોગ્યતા કસોટી અંતર્ગત સંપૂર્ણ અભ્યાસક્રમની વિડિયો સિરીઝ. આજે આપણે ભાગ 11 પ્રશ્ન ક્રમાંક 441 થી 480 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ ગુજરાત ચેનલ જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. ચાલો શરૂ કરીએ. વિડિયો નંબર 11. પ્રશ્ન 441. વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? એ. જંગલની આસપાસ રહેલા લોકોની જરૂરિયાત માટે વન કટાઈ. બી. પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ. સી. સ્થાનિક આદિવાસી જાતિઓનું સંરક્ષણ. ડી. સ્થાનિક પ્રાણી જાતિનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં જ છુપાયેલો છે. વન સંરક્ષણ અહીં નામ છે, તો તમે વિકલ્પ બી વાંચશો. પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે આ અધિનિયમનો હેતુ છે. વિકલ્પ બી. 442. એક જ જાતિના સભ્યો કેવા લક્ષણો ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય જાતિ છે દરેક ઊભા ટટ્ટાર બે પગે ચાલે છે. ચિત્તા અને અન્ય 4 પગવાળા પ્રાણીઓ છે તે 4 પગથી ચાલે છે. ચિત્તા સૌથી ઝડપી દોડનાર પ્રાણી ગણાય છે અને તેમના સંતાન પણ તેના જેવા જ આવે છે. આમ એક જ જાતિના સભ્યો સમાન લક્ષણ ધરાવે છે. અહીં લખ્યું છે સામાન્ય લક્ષણ ધરાવે છે, એટલે કે એક જેવા લક્ષણ હોય. એક સિંહ જે ઘાસ ખાતો નથી, તેના કોઈ પણ સમૂહ ઘાસ ખાતું નથી, તમામે તમામ માંસાહારી જ છે. આમ એક પ્રમાણે એક સમાન ગુણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હું 4 વિકલ્પો વાંચું એ દરમિયાન તમારે જવાબ આપી દેવાનો. અને જો તમને જવાબ ના આવડતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. 2 સેકન્ડમાં હું જવાબ આપવાનો જ છું. અને આ રીતે હું સમગ્ર એનએમએમએસ ગુજરાત વિભાગ 2 શાળાકીય યોગ્યતા કસોટીની તૈયારી કરાવી રહ્યો છું. તો ચાલો હવે 443. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલી જગ્યા પણ આવેલ છે. એ. ખડકોના મકાન. બી. ખડકોની ગુફાઓ. સી. ખડકોની ઝૂંપડી. ડી. આપેલ તમામ. અહીં ખડકો એટલે પથ્થર સમજવાનું, ને પથ્થરના મકાન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નથી, પણ ત્યાં ખડકોના આશ્રય ગુફાઓ છે. આમ વિકલ્પ બી જવાબ આવશે. તમે અહીં આ ગુફાઓ જોઈ રહ્યા છે. 444. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશ. અરે આ થોભી જાઓ. આ શું છે? સુલતાનપુર નેશનલ પાર્ક, સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન હરિયાણામાં આવેલું છે. એટલે વિકલ્પ એ ની જોડ ખોટી છે. બાકીની જોડ ચાલો યાદ રાખી લો. વિકલ્પ બી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતમાં છે, જુનાગઢ સાઈડ. ત્રીજું, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં છે. ડી. કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં આવેલ છે. આમ જવાબ આવશે વિકલ્પ એ. 445. અહીં આપણે વિભાગ અ ને બ સાથે જોડવાનો છે. તો એ. ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન. 2. બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન. 3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને 4. રાષ્ટ્રીય દરિયાઈ ઉદ્યાન. વિકલ્પો છે બમાં. એ. સૌરાષ્ટ્ર. બી. વેરાવદર. સી. વલસાડ. ડી. જામનગર. આપણો જવાબ એકવાર હું તમને કહી દઉં છું, તમારે યાદ રાખી લેવાનો. ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્રમાં આવેલું છે. બીજું છે તેની સાથે આવશે બી, એટલે કે બ્લેક બક રાષ્ટ્રીય ઉદ્યાન આવશે વેરાવદરમાં. ત્રીજું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડમાં આવશે. અને ચોથું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરમાં આવશે. મતલબ કે અહીં સીધી લીટી જ આવશે. પહેલા સાથે એ, બીજા સાથે બી, ત્રીજા સાથે સી, ચોથા સાથે ડી. પ્રશ્ન ક્રમાંક 446. નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુકના લિસ્ટમાં સામેલ નથી? એ. વાઘ. બી. હાથી. સી. ચિત્તો. ડી. ઉડતી ખિસકોલી. આપણો જવાબ આવશે ચિત્તો. એ ભારતના રેડ ડેટા બુકના લિસ્ટમાં સામેલ નથી. 447. વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનું સ્થાન કયા નંબરે છે? એ. 8મા. બી. ચોથા. સી. છઠ્ઠા. ડી. બીજા. અહીં જાત જાતના સજીવો ધરાવે છે, એમાં ભારતનો ક્રમ છે છઠ્ઠો. 448. ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે? એ. વાઘ અને સુરખાબ. બી. સિંહ અને મોર. સી. સિંહ અને સુરખાબ. ડી. વાઘ અને મોર. આપણો જવાબ આવશે ડી. વાઘ અને મોર આપણા રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી છે.
પ્રશ્ન 449 મનુષ્યમાં જોવા મળતા એક કોષીય સંરચનાનું ઉદાહરણ જણાવો. એ બ્લડ પ્લેટલેટ્સ, બી શ્વેતકણ, સી રક્તકણ, ડી ગોળાકાર. અહીં એક કોષીય સંરચનાનું નામ છે વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણ. મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે જે પોતાનો આકાર બદલી શકે છે. 450 વિભાગ અ વિભાગ બ. રક્તકણનો આકાર, 2 અમીબાનો આકાર, 3 સ્નાયુ કોષનો આકાર, 4 ચેતાકોષનો આકાર. એ અનિયમિત, બી ગોળાકાર, સી લાંબા અને શાખિત કોષ અને ડી ત્રાકાકાર. આપણો જવાબ આ પ્રમાણે આવશે. તમારે યાદ રાખી લેવાનો છે કે રક્તકણનો આકાર છે એ ગોળાકાર છે, જે તમને આગળ બતાવી ચૂક્યા છીએ. બીજું છે અમીબાનો આકાર. અમીબાનો આકાર અનિયમિત છે અને તે તેના ખોટા પગના કારણે અનિયમિત આકાર હોય છે. ત્રીજા સાથે ડી આવશે એટલે કે સ્નાયુ કોષનો આકાર ત્રાકાકાર હોય છે અને ચેતાકોષનો આકાર લાંબા અને શાખિત કોષ હોય છે. 451 કોષરસ પટલને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો એ કોષરસ, બી જીવરસ પટલ, સી જીવરસ, ડી રસધાની. અહીં કોષરસ પટલ છે એ હવે રસધાની એને કહીએ તો આ નામ અલગ પડી જાય છે. કોષ કેન્દ્ર કહીએ તો અલગ પડે, કોષરસ કહીએ તો અલગ પડે, પરંતુ અહીંયા પટલ શબ્દ કોમન આવે છે કોષરસ પટલ અને જીવરસ પટલમાં. આપણો જવાબ આવશે કોષરસ પટલને જીવરસ પટલ નામથી પણ ઓળખવામાં આવે છે. 452 આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કોણ કરે છે? અહીં જનીન એટલે કે જુઓ, સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે, જે આપણો સવાલ છે. તો જવાબ આવશે વિકલ્પ ડી જનીન. આ જનીન વિશે હજુ બીજી તમને કેટલીક માહિતી આપું. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. 453 કોષના જીવંત ઘટક તરીકે કોને ઓળખવામાં આવે છે? એ કોષરસ, બી મૃતરસ, સી જીવરસ, ડી આપેલ તમામ. હવે અહીં મૃતરસ એટલે મૃત જ હોય, આ બાજુ છે જીવરસ. અહીં તમે ધ્યાનપૂર્વક વાંચશો તો આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું નિયમન પણ કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. આપણો જવાબ આવશે વિકલ્પ સી જીવરસ. કોષોની રચનાઓ વિસ્તૃત અભ્યાસ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? એ ફૂગ, બી જીવરસ, સી લીલ, ડી અભિરંજક. જવાબ આવશે કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. આપણો જવાબ આવશે વિકલ્પ ડી અભિરંજક. કયા કોષો શરીરમાં સંદેશા પહોંચાડવાનું કાર્ય કરે છે? એ શ્વેતકણ, બી ચેતા, સી રક્તકણ, ડી ત્રાકકણ. અહીં ધ્યાનથી વાંચો. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે. તો આપણો જવાબ આવશે સંદેશા પહોંચાડવાનું કાર્ય ચેતાકોષ કરે છે. વનસ્પતિ કોષ એ શું ધરાવે છે જે પ્રાણી કોષમાં ન હોય? એ કોષરસ પટલ, બી કોષરસ, સી અંગિકાઓ, ડી કોષ દિવાલ. ચાલો આપણે ચેક કરીએ. આ જે આકૃતિ છે એ તે વનસ્પતિ કોષ છે, આકૃતિ બી છે તે પ્રાણી કોષ છે. બંનેમાં રસધાની છે, બંનેમાં કોષ કેન્દ્ર છે, બંનેમાં કોષરસ પટલ છે, પરંતુ તમે ધ્યાનથી જોશો કોષરસ પણ બંનેમાં છે, પરંતુ કોષ દિવાલ જે છે તે અહીં વનસ્પતિ કોષમાં દેખાય છે, કોષ દિવાલ, પરંતુ પ્રાણી કોષમાં ક્યાંય પણ તમને કોષ દિવાલ જોવા મળતી નથી. આમ આપણો જવાબ આવશે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે પણ તે પ્રાણી કોષમાં હોતો નથી. 457 સૌથી નાનો કોષ કયો છે? એ માનવ કોષ, બી બેક્ટેરિયલ કોષ, સી અમીબાનો કોષ, ડી શાહમૃગનું ઈંડું. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. અહીં બેક્ટેરિયલ કોષ વિકલ્પ બી આપણો જવાબ આવશે એ સૌથી નાનો કોષ છે. 458 કોણ એક કોષને બીજા કોષથી તથા ઘેરાયેલા દ્રવ્યથી અલગ રાખે છે? એ કોષરસ, બી કોષરસ પટલ, સી રંગસૂત્રો, ડી
કોષ કેન્દ્ર. આ બાજુ જે આ કોષરસ છે એને બીજા કોષરસથી અલગ રાખવાનું કામ કરી રહ્યું છે તે કોષરસ પટલ છે. આ કોષરસ પટલથી તે બીજા કોષથી જુદો દેખાય છે. નહીં તો બધા રસ જ રસ હોય તો બધું સરખું જ દેખાય. એટલે આ જે કોષરસ પટલ એટલે સાદી ભાષામાં કહીએ ને તો કોષરસને ભેગું રાખનારું પટલ એટલે પડ તો એ બીજા કોષથી જુદું રાખે છે. કોષમાં રહેલ જેલી જેવા પદાર્થને શું કહે છે? અહીં તમે જુઓ આ પીળો ભાગ છે અહીં અને આ બાજુ પણ વનસ્પતિ કોષમાં પણ તમને ભાગ જોવા મળી રહ્યો છે. તેને કોષરસ કહે છે. જેલી જેવો પદાર્થ છે અને એમ પણ પ્રવાહીની વાત કરી છે. જેલી એટલે પ્રવાહી અને રસ એટલે પણ પ્રવાહી. તો કોષમાં રહેલ જેલી જેવા પદાર્થને કોષરસ કહે છે. 460 વનસ્પતિ કોષમાં કોષરસ પટલ સાથે એક વધારાનું પડ આવેલું હોય છે. તેને શું કહે છે? એ કોષરસ, બી કોષ કેન્દ્ર, સી કોષ દિવાલ, ડી અંગિકા. તમે અહીં જોઈ શકો છો કે આ કોષરસ પટલ છે અને તેના ઉપર એક વધારાનું પટલ આવેલું છે, પડ આવેલું છે. એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. જે તમે અહીં જોઈ શકો છો બે પડ છે. અંદરનું કોષરસ પટલ છે અને એના ઉપર સાથે વધારાનું પડ છે તે કોષ દિવાલનું પડ છે. 461 કોષનું કદ 1 મીટરના કેટલા ભાગ જેટલા હોય છે? એ 10⁻⁵ બી 10⁻⁶ સી 10⁵ ડી 10⁶. અહીં સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે. 1 મીટરના 10 લાખમો ભાગ એટલે 10 લાખમો ભાગ કેવો હોય ને તો 10⁻⁶ આવે. વિકલ્પ બી. નીચેનામાંથી કોણ કોષરસમાં નથી હોતું? એ અમીબા, બી ગોલ્ગી ગાય, સી રિબોઝોમ્સ, ડી કણાભસૂત્ર. અહીં તમે જુઓ અમીબાની આકૃતિ તે કોષરસમાં નથી હોતું. 463 કયા કોષમાં રસધાનીનું કદ મોટું હોય છે? એ શાહમૃગનું ઈંડું, બી બેક્ટેરિયલ કોષ, સી ડુંગળીનો કોષ, ડી ગાલનો કોષ. તો જવાબ આવશે ડુંગળીના કોષમાં રસધાનીનું કદ મોટું હોય છે. જુઓ કેટલું મોટું કદ છે. નાનકડી આ દિવાલ છે અને આ રસધાની અંદર તેનું કદ મોટું હોય છે. 464 મરઘીનું ઈંડું શું છે? એ એકકોષી, બી જટિલ, સી બહુકોષીય, ડી સરળ. જવાબ આવશે મરઘીનું ઈંડું એક કોષ છે તે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કેટલો મોટો કોષ પણ હોઈ શકે. મરઘીનું ઈંડું એક કોષીય છે. 465 વનસ્પતિને આકાર પ્રદાન કોણ કરે છે? એ કોષરસ, બી સ્નાયુ, સી કોષ દિવાલ, ડી કોષ કેન્દ્ર. જવાબ આવશે વનસ્પતિને આકાર પ્રદાન કરવાનું કામ કોષ દિવાલ કરે છે. જે તમે અહીં જોઈ શકો છો કે આ કોષ દિવાલ છે તે ચોક્કસ આકાર આપે છે. 466 વિભિન્ન પદાર્થોનું કોષમાં અવરજવરનું નિયમન કોણ કરે છે? એ જીવરસ પટલ, બી સ્નાયુ, સી પેશીઓ, ડી કોષ દિવાલ. જવાબ આવશે જીવરસ પટલ. કારણ કે કોષરસ પટલ એને જીવરસ પટલ પણ કહેવાય છે. એ તમને આગળ કહ્યું છે. આ જે કોષરસ પટલ છે તે જે આ પ્રવાહી છે તેને અન્ય કોષમાં જતા રોકે છે. આમ એક અવર જવરનું નિયમન જીવરસ પટલ કરે છે. વિકલ્પ એ. પ્રશ્ન 467 કોના સમૂહ અનેક પ્રકારના કાર્ય કરે છે? એ પેશી, બી સ્નાયુઓ, સી કોષો, ડી આપેલ તમામ. તમે જોશો આ બધા કોષો છે અને કોષનો સમૂહ એ અનેક પ્રકારના કાર્ય કરે છે. વિકલ્પ સી. અબજો કોષવાળા સજીવની શરૂઆત કેટલા કોષથી થાય છે? એ 1 કોષ, બી 2 કોષ, સી 4 કોષ, ડી 10 કોષ. વિદ્યાર્થી મિત્રો આપણા નાનું બાળક જ્યારે જન્મે ને ત્યારે તે 2 અબજ કોષોનું બનેલું હોય છે. પરંતુ તે 1 કોષથી શરૂઆત થાય છે તેના જીવનની. અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે જે એક ફલિત અંડકોષ છે. 469 કોષરસમાં રહેલી ખાલી જગ્યાને શું કહે છે? અહીં તમે જુઓ આ કોષરસ છે એમાં સફેદ ખાલી જગ્યા દેખાઈ રહી છે. તેમજ આ તરફ પણ વનસ્પતિ કોષમાં પણ આ આખી ખાલી જગ્યા દેખાઈ રહી છે. એ ખાલી જગ્યાને રસધાની કહે
છે. કોષના કોષરસમાં વિવિધ કાર્ય કરવા માટે આવેલી સંરચનાઓને શું કહે છે? એ અંગિકાઓ, બી ખોટા પગ, સી જીવરસ, ડી શ્વેતકણ. જવાબ આવશે અંગિકાઓ. અહીં તમે વાંચી શકો છો, કોષના બીજા અન્ય ભાગો તથા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ છે. વિકલ્પ એ. પ્રશ્ન ક્રમાંક 471. પ્રાણી કોષમાં આપેલમાંથી શું હોતું નથી? એ રસધાની, બી કોષ કેન્દ્ર, સી કોષરસ, ડી હરિતકણ. ચાલો ચેક કરીએ. રસધાની વિકલ્પ એ છે, કોષ કેન્દ્ર વિકલ્પ બી છે, કોષરસ વિકલ્પ સી છે. પરંતુ હરિતકણ જે છે તે ફક્ત વનસ્પતિ કોષમાં દેખાય છે. તે પ્રાણી કોષમાં હરિતકણ હોતા નથી. હરિતકણની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એટલા માટે પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. 471. જવાબ આવશે વિકલ્પ ડી હરિતકણ. 472. કોષની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? એ કોષ કેન્દ્ર, બી કોષરસ પટલ, સી કણાભસૂત્ર, ડી કોષ દિવાલ. તો જવાબ આવશે કોષની ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે કેન્દ્રમાં હોય તે સત્તાધારી હોય અને તે જ મેન હોય. દિલ્હી એ આપણું કેન્દ્ર છે. ભારતનું સમગ્ર નિયમન દિલ્હીથી થાય છે. એવી જ રીતે આખા કોષનું જે નિયમન છે એ કોષ કેન્દ્ર કરે છે. 473. સજીવો માટે નાનાથી મોટા મુજબ કયો એક ક્રમ સાચો છે? એ 1 પેશી, 2 તંત્ર, 3 અંગ અને 4 કોષ. હવે આપણને ખબર છે કે સજીવનો નાનામાં નાનો એકમ કોષ છે, એટલે 4 નંબર સૌથી પહેલા આવશે. હવે કોષો ભેગા થઈને શું બનાવે છે? કોષો ભેગા થઈને પેશી બનાવે છે. આમ પેશી આવશે 1 નંબર, તો 4 પછી 1 આવે. પેશીઓ ભેગી થઈને અંગ બનાવે છે 3 નંબર, અને અંગો ભેગા થઈને તંત્ર બનાવે છે. આમ આપણો જવાબ આવશે વિકલ્પ ડી 4 1 3 2. આ ક્રમ સાચો છે. 474. રંગસૂત્રો ક્યારે જોવા મળે છે? એ કોષને પાણીમાં નાખતા, બી કોષ વિભાજન દરમિયાન, 3 સી કોષના મૃત્યુ સમયે, ડી કોષનો ઘસારો થતા. જવાબ આવશે, અહીં તમે જુઓ આ વિભાજન થઈ રહ્યું છે કોષનું, તો જવાબ આવશે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રો જોવા મળે છે. 475. આદિકોષ કેન્દ્રી સજીવો કયા છે? એ બેક્ટેરિયા, નીલ હરિતલીલ, બી મરઘી શાહમૃગ, સી અમીબા પેરામીશિયમ, ડી ઉંદર હાથી. જવાબ આવશે નીલ હરિતલીલ અને બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રી સજીવો છે. 476. હાલ વૈજ્ઞાનિકો કોષનું અવલોકન કરવા કયા સાધનનો ઉપયોગ કરે છે? તમે આ સાધન જોઈ રહ્યા છો. એ દૂરબીન, બી માઇક્રોસ્કોપ, સી ટેલિસ્કોપ, ડી પારદર્શક યંત્ર. હવે જવાબ આવશે માઇક્રોસ્કોપ. પાઠ્યપુસ્તકમાં લખેલું છે તે મુજબ વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. વિકલ્પ બી. 477. ડીએનએ નું પૂરું નામ જણાવો. એ ડ્રાઇવ ઇન એરોસાઇડ, બી ડીઓક્સીરોબોન્યુક્લિક એસિડ, સી ડ્રાય નાઇટ્રોજન એનાલિસ્ટિક, ડી ડાયરેક્ટ ન્યુમોનિયા એનાલિસ્ટિક. જવાબ આવશે ડીએનએ નું પૂરું નામ ડીઓક્સીરોબો ન્યુક્લિક એસિડ છે. વિકલ્પ બી. વિદ્યાર્થી મિત્રો, ડીએનએ ટેસ્ટ દ્વારા આપણે જે બાળકના માતા કે પિતા કોણ છે તે જાણી શકાય છે. 478. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી સજીવ કયું છે? એ સાયનોબેક્ટેરિયા, બી સ્પાઇરોગાયરા, સી યીસ્ટ, ડી યુગ્લિના. હવે પહેલા તો સમજી લો, જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. આ પ્રકારના કોષવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. બેક્ટેરિયા અને નીલ હરિતલીલ તેનું ઉદાહરણ છે. બેક્ટેરિયા શબ્દ આવ્યો, આપણો જવાબ આવશે વિકલ્પ એ. 479. પિતૃ પેઢીમાંથી શું પ્રાપ્ત થવાને કારણે સંતતિમાં ભિન્ન લક્ષણો જોવા મળે? એ વિકૃત જનીન, બી સંયોજિત જનીન, સી વિકલ્પ એ અને બી ડી વિકલ્પી જનીન. વિદ્યાર્થી મિત્રો, પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન હોઈ શકે છે. તો અહીં સંયોજિત જનીન શબ્દ વાપર્યો છે એ આપણો જવાબ આવશે.
480 દરેક અંગ શેનો બનેલો હોય છે? એ પેશીઓ, બી કોષ કેન્દ્ર, સી સ્નાયુ, ડી કોષરસ. જવાબ આવશે દરેક અંગ નાના નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે જેને પેશી કહે છે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. દરેક અંગ પેશીઓનો બનેલો હોય છે. વિકલ્પ એ. વિદ્યાર્થી મિત્રો, NMMS ગુજરાત ચેનલ ખૂબ મહેનત કરી તમને તૈયારી કરાવી છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સાથે તમારા મિત્રોને પણ શેર કરશો. તમે બન્યા રહ્યા છો વિડીયોમાં એટલે તમે ચોક્કસથી NMMSમાં મેરિટમાં આવશો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.